મોરબીથી સમાચાર નકલી ટોલ નાકા કેસમાં વધુ 3 આરોપીઓની કરવામાં આવી ધરપકડ। વઘાસિયા ગામના સરપંચ ધર્મેન્દ્રસિંહ ઝાલા, યુવરાજસિંહ ઝાલા અને હિતેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ થઈ છે। વાંકાનેર વઘાસિયા ગામની સીમમાંથી ધરપકડ થઈ હોવાની માહિતી છે। જો કે ટોલ નાકા કાંડના મુખ્ય આરોપી અમરસિંહ જયરામ પટેલ હજુ પણ પોલીસ પકડથી દૂર છે। નકલી ટોલ નાકા કેસમાં અત્યાર સુધીમાં 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને આ કાર્યવાહી પણ ત્યારે થઈ રહી છે જ્યારે મીડિયામાં સવાલ ઉભો કરવામાં આવ્યો પોલીસ તપાસ ઉપર કે આખરે શા માટે કોઈની ધરપકડ ન કરવામાં આવી। ત્યારબાદ પ્રશાસન જાગ્યું અને ધરપકડનો દોર શરૂ કર્યો છે, પણ જે મુખ્ય આરોપી છે અમરસિંહ જયરામ પટેલ તેમની ધરપકડ હજુ પણ બાકી છે। વાંકાનેરમાં આખું ટોલ નાકું નકલી ઊભું કરવામાં આવ્યું, જે અંતર્ગત અત્યાર સુધી 5 લોકોની ધરપકડ કરવામાં આવી છે। મુખ્ય આરોપી અમરસિંહ જયરામ પટેલ હજુ પણ પોલીસ પકડથી દૂર છે, જો કે તેની શોધખોળ પણ પોલીસ કરી રહી છે કે નહીં તેની ઉપર સવાલ છે।